નમસ્કાર મિત્રો, હું મોહિત સોલંકી. ખૂબ મહત્વના મુદ્દા પર વાત કરવી છે આપણે, આપણા અધિકારની, મૌલિક અધિકારની. દેશભરની અંદર જેન જે જાગી ગયા હોય, જેને આલ્ફા જાગી ગયા તો આપણે જાગવું પડે. આપણો મૌલિક અધિકાર છે. ઘણી બધી રાજકીય પાર્ટી જાગે કે ન જાગે, એ આવશે ને જશે, રાજકીય પાર્ટી બનશે અને વિખરશે, ખતમ થઈ જશે. પણ આપણા દેશનો યુવાન યાદ રાખજો, મજબૂત કરવા માટે દેશને ત્યાં જ ઊભો હશે. જ્યારે પણ દેશની અંદર આફત આવી ત્યારે દેશનો યુવાન જાગ્યો છે. દેશની અંદર અત્યારે ખૂબ જ ઘણા બધા આંદોલન થાય છે ચેન્જ જન આલ્ફા દ્વારા. શું કામ થઈ રહ્યા છે આંદોલન? એટલે થઈ રહ્યા છે, શિક્ષણ જે જગત હોય છે આપણું, એ છેલ્લા 14 વર્ષની અંદર, છેલ્લા 30 વર્ષની ગુજરાતની અંદર ધીમે ધીમે નાશ થતો જાય છે. ભારતભરની અંદર આપણે ઘણી સરકારી જે સંસ્થા હોય છે, ઘણી બધી સરકારી સંસ્થા જે આપણી હોય છે, સરકારી સ્કૂલો જે હોય છે, એ બંધ કરી દેવામાં આવી છે. એટલે આજે બાળકો હોય છે યુપીથી લઈ બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ગુજરાત, દરેક જગ્યાએ લોકો બહાર નીકળ્યા છે. શું માંગ છે એમની? દરેક લોકો સાંભળ્યું રાખજો. આપણો સમય પૂરો થાય પહેલાં યાદ રાખો, જૈનજી લોકો આપણે શીખવાડવા માટે આહવાન કરી છે. લોકો શું કામ બહાર આવ્યા છે? એને મધ્યાહન ભોજનમાં જે જમવાનું આપે સરકારે, એ એને સારું મળતું નથી. મધ્યાહન ભોજનની અંદર ગજબ ભ્રષ્ટાચાર થાય છે. જે આપણા બાળકો ખાઈ રહ્યા છે, આપણે ટેક્સનો રૂપિયા આપણે આપીએ છીએ સરકારને, એ ટેક્સના રૂપિયા છોકરાઓ ભણે સરકારી સ્કૂલની અંદર, મધ્યાહન ભોજનમાં, મિડ ડે મિલ, બાળ આંગણવાડી, કોઈ પણ જગ્યાએ છોકરાઓને નાસ્તો આપે, એ જમવાનું બરોબર છે નહીં. ચારે બાજુ કટકીનો માહોલ છે. છોકરાઓને સારું પાણી મળતું નથી સ્કૂલની અંદર, ટાંકી ખરાબ હોય છે. ઘણા બધા આપણે રીલ્સ ફોટા જોતા હોઈએ છીએ. ઘણી બધી દુર્દશા ખરાબ છે સરકારી સ્કૂલની અંદર. આપણી પાસે શિક્ષક નથી સરકારી, ગણિતના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક, સમાજ વિદ્યાના શિક્ષક, કેટલી પ્રકારના શિક્ષક આવતા, પીટીના શિક્ષક. આપણી પાસે ગ્રાઉન્ડ નથી છોકરાઓને રમાડવા માટેના. પેવેલિયન ગ્રાઉન્ડ તમે જોઈ લો, એની હાલત કેટલી ખરાબ છે. હવે ઘણા બધા સ્કૂલના ગ્રાઉન્ડ હશે જ્યાં કસરત કરવાના સાધન હશે, પણ ત્યાં ઓપન નહીં હોય. વર્ષોથી સાધન હડતા હશે, ખરાબ થઈ જતા હશે, છતાં પણ બાળકો માટે આપણે ઉપયોગ કરી શકતા નથી. આવી હાલત હશે. આ છોકરાઓ એટલે જ આવી ગયા છે કે અમારે સારી સ્કૂલ જોવે છે, ઉપર સારો પંખો જોવે છે, નીચે બાકડો જોવે છે, સારો બોર્ડ જોવે છે, સારો શિક્ષક જોવે છે. જો આપણા દેશનું શિક્ષણ સારું હશે, શિક્ષણ એવું હથિયાર છે રાખજો જબરજસ્ત, તે દેશને વિકાસ કરી શકશે. અને નાનામાં નાનો સમુદાય હોય કે મોટો સમુદાય, એ સમજી શકશે. આપણે આપણા બાળકોને ત્યાં શું કામ ભણાવીએ છીએ પ્રાઇવેટમાં? શું કામ? કે આપણી જે સરકારી જે સ્કૂલ આપણે નાશ કરી દીધી છે. ત્યાં એવા લોકોને ત્યાં બેસાડી દીધા છે, આપણે જ્યાં પોલિટિક લોકોને, રાજકારણી લોકોને બેસાડી દીધા આપણે ત્યાં. એ લોકો સરકારી સંસ્થા નાશ કરતા ગયા. બસ એકલા સરકારી પ્રોગ્રામ કરવા શાળાની અંદર, રીલ્સ બનાવી, ફોટા પડાવવા, બસ આ જ બધી વસ્તુ. ત્યાં શિક્ષકો હોય તો એને સરકારી કામમાં લગાડી દેવા, કદાચ કાંઈક વડાપ્રધાન આવતો હોય તો બસ ફરી ત્યાં લઈ જવા, લોકોને બતાડવા માટે, ભીડ બતાડવા માટે. એટલે આપણે જે સરકારી સ્કૂલ હોય છે, સરકારી સંસ્થા નાશ કરતી જાય છે. એટલે લોકો જાગવું પડશે. તમારા ગામની, ગ્રામ્યથી લઈ અને શહેર સુધીની કોઈ પણ સરકારી શાળા હોય ત્યાં તમે જાઓ, સરકારી સ્કૂલ કેમ નથી ચાલતી એની ઉપર મંથન કરો. જેવી રીતના પ્રાઇવેટ આપણી પાસે સ્કૂલ છે, એવી રીતે આપણી સરકારી સ્કૂલ કેમ બની શકતી નથી? આપણે એટલો બધો ટેક્સ પણ આપીએ છીએ, ટેક્સની સાથે આપણે ટેક્સ આપ્યા છતાં આપણે સરકારી સ્કૂલ સારી મળતી નથી. અને આપણે જે રૂપિયા પાછા આપીએ છીએ આપણે પ્રાઇવેટ સ્કૂલને આપી દઈએ છીએ. નોર્મલ 25,000થી ચાલુ થાય પ્રાઇવેટ સ્કૂલ, 12,000, 25,000, 50,000, લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ. આપણે પ્રાઇવેટ સ્કૂલ જેવી સરકારી સ્કૂલ કેમ ન બનાવી શક્યા? એક વિચારવાનો પ્રશ્ન છે. શું કેમ આપણે છોકરાઓને ત્યાં ભણાવતા નથી? આપણને બધો ભેદભાવ કરવામાં આવ્યો, યાદ રાખજો મિત્રો. દરેક જગ્યાએ આપણને ભેદભાવ રાખવાનો, જ્ઞાતિ, જાતિ, સમુદાયમાં. એક જ્ઞાતિ હોય એમાં કેટલા બધા ભેદભાવ હોય, એક સમુદાયની 3-4 ભેદભાવ હોય. દરેક જગ્યાએ આપણને જ્ઞાતિ, જાતિ, ધર્મથી ભેદભાવ કરવામાં આપણે સંસ્થા નાશ કરતા ગયા આપણે. અને એક પ્રાઇવેટ સ્કૂલની અંદર ઘણો બધો ભેદભાવ હશે, છતાં આપણે છોકરાઓ ત્યાં ભણાવીએ છીએ. ખૂબ સારું છે, ખૂબ સારું છે. આખો દિવસ ટ્યુશન પણ કરાવે છે અને ક્લાસ પણ સારા લે છે અને છોકરો હચવાઈ રહી છે આપણો. કેમ આપણે કરી શકતા નથી સરકારી સ્કૂલને પ્રાઇવેટ જેવી? આપણે શું કામ નથી કરી શકતા? ડબલ રૂપિયા આપવા છતાં એક બાજુ આપણે સરકારી સ્કૂલનો ટેક્સ પણ આપીએ છીએ આપણે, એક બાજુ પ્રાઇવેટ સ્કૂલનો ટેક્સ પણ આપીએ છીએ અને ઉપરથી પૈસા પણ આપીએ છીએ. આ વિચારવા જેવો પ્રશ્ન છે. દરેક પેરેન્ટ્સ માટે યાદ રાખજો. જાઓ દરેક જગ્યાએ સરકારી સ્કૂલની અંદર, તમારા છોકરા ભલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય, પણ સરકારી સ્કૂલમાં આટા મારો, તમારો અધિકાર છે. દેશના યુવાનો જાગ્યા છે, રોડ ઉપર આવ્યા છે, આંદોલન કરે છે. શું કામ? કે સરકારી સંસ્થા નાશ થતી જાય છે. હજારો સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ ભારતની અંદર. ગુજરાતનું શિક્ષણ સ્તર નીચે આવતું જાય છે.
આ ટોપિક ન્યૂઝ હોવા જોઈએ આપણી પાસે. પણ ટોપિક ન્યૂઝ કયા હોય ખબર છે આપણી પાસે? કોઈ પણ અખબાર લઈએ તો ભારતીય જનતા પાર્ટી સાથે, રાજકીય પોલિટિક્સ સાથે બહુ ટોપિક ન્યૂઝ હોય. ન આપવાના ન્યૂઝ આપી દીધા આની અંદર. શું કામ આપ્યા? કે હવે ભારતીય જનતા પાર્ટીને ભીહ પડી ગઈ છે, પુષ્કળ ભીહ પડી ગઈ છે. હવે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યાએ ઊભી રહી, કોઈ પણ વિધાનસભાની અંદર, કોઈ પણ ચૂંટણીમાં આવનારી એટલે સીધે રોડ ઉપર આવી જશે. એટલે બધી બીક આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીને. જે મીડિયાનો, જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો ભારતીય જનતા પાર્ટીએ, એ જ સોશિયલ મીડિયા આજે એની સામે છે. ખૂબ દુરુપયોગ કર્યો ભારતીય જનતા પાર્ટી સોશિયલ મીડિયાનો. ન જોવાના ટોપિક મુદ્દા આપને આપેલા છે. જ્ઞાતિ, જાતિ, સમુદાય, ધર્મ, ગાય, ગંગા, બધા ટોપિક મુદ્દા યાદ કરો. ગજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ. આઈટી સેલ ગજબ એમની પાસે હતું. આજ બધું એના હાથમાંથી છટકી ગયું છે. ફક્ત બે વ્યક્તિ છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. આ બે વસ્તુ સંભાળે છે અને પાછા એક ટોપિક ન્યૂઝ આવે. શું કામ આ ટોપિક ન્યૂઝ? પૈસા આપે છે પ્રેસ મીડિયાઓને. દરેક પ્રેસ મીડિયા પૈસા ઉપર ચાલે. આપણો જે ટેક્સનો રૂપિયો હોય છે બધો પ્રેસ મીડિયામાં બરબાદ થઈ ગયો. હજારો કરોડો રૂપિયા પ્રેસ મીડિયાવાળા, મેઇન સ્ટ્રીમ મીડિયા હોય છે, ચાવ કરી ગયા. એ રૂપિયો કદાચ શિક્ષણમાં લગાવ્યો હોત ને તો આપણા દેશ અત્યારે વિશ્વગુરુ હોત આપણો, ને આપણે એક મહાસત્તા તરફ આગળ વધતા હોત. આ સત્યતા છે. બાળકો જે કોલેજમાં ભણતા હોય એની પાસે પાર્કિંગની જગ્યા હતી, ગાડી મૂકવા માટેની, બહાર પાર્કિંગ કરી રહ્યા છે. એવી આપણે સરકારી સંસ્થા બનાવી છે. આ સત્યતા લોકોએ સ્વીકાર કરવો જ પડશે. આજ નહીં તો કાલ કરવો પડશે. શું કામ? કે હવે આપણો યુગ ધીમે ધીમે પતન થશે. યાદ રાખજો, આપણે જવાનું છે. આપણે કોને ભારત હોપવાનું છે? આપણે કોને ગામ હોપવાનું છે? કોને આપણે રાજ્ય સોંપવાનું છે? કોને ગામ સોંપવાનું છે? જેનજી લોકો, જેન આલ્ફાને, નવયુવાનને હોપવાનું છે. આપણે દરેક લોકો સત્તામાં આવી, નીચે ગ્રામ્યથી લઈ અને આપણા શહેર સુધી અને રાજ્ય સુધી કે દેશ સુધી દરેક લોકો આવ્યા અને પૈસાનો ભ્રષ્ટાચારનો ભાગ પાડ્યો. આપણા ગામની સિસ્ટમ આપણે બગાડી નાખી. આપણા મૌલિક અધિકારો હોય ને એ આપણને મળતા નથી. આ યુવાનો યાદ રાખજો, દેશમાં જાગ્યા છે ને એટલે જાગ્યા છે. એ લોકોને અસ્વસ્થતા ગમતી નથી, એને સ્વસ્થતા ગમે છે. એ લોકોને સારું શિક્ષણ જોવે છે, પણ સરકારી શિક્ષણ જોવે છે. અમારા મા બાપ રૂપિયા કામી કામીને સરકારને ટેક્સ આપ્યો છે, તો અમારે પ્રાઇવેટ સ્કૂલ જેવી સરકારી સ્કૂલ કેમ નથી બની? એ પ્રશ્ન કરીએ, સવાલ પૂછીએ સરકારને. પણ સરકાર શું કરે? સાંજે આવે, રીલ્સ બનાવે, ફ્રેન્ડ્સ, બાળકો, યુવાનો, એને એને જ જોતો. ખબર પડી ગઈ છે એને બધી કે આપણા ગામના નેતાઓ, આપણા રાજ્યના નેતાઓ, આપણા દેશના નેતાઓ ભ્રષ્ટાચારમાં ભાગ પડી રહ્યા છે. આ બધા અપરાધીઓ છે. હવે બધે ખબર પડી ગઈ દરેક લોકોને, દરેક જેનજી, દરેક આલ્ફા જનરેશનને. તો પ્લીઝ આપણે પણ ઊભું થવું પડશે. આપણે પણ જવું પડશે સરકારી સ્કૂલની અંદર. આપણા છોકરાઓ ભણે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય, છતાં પણ આપણે બીજાના છોકરાઓ માટે જવું પડશે. બસ આપણા છોકરા નિરાશ થઈ ગઈ છે એટલે આપણે બીજાનું આપણે જોતા નથી. એને શિક્ષણ ક્યારે મળશે? આજે પણ ઘણા બધા ઇલાકા એવા છે, શહેરની અંદર, ગામડાની અંદર, છોકરાઓ પૂરું ભણી શકતા નથી. ગ્રામ્યથી લઈને શહેર સુધી ઘણા બધા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે પણ ત્યાં વાંચતા આવડતું નથી, ગુજરાતી વાંચી શકતા નથી, ગણિતના ગની ખબર પડતી નથી. આમ છતાં પણ 5મું, 6મું, 8મું આવી જાય છે. ત્યાં કોણ ફેરફાર કરવા જશે? કોણ પેરેન્ટ્સ લોકો ત્યાં મિટિંગમાં જશે અને સમજાવી શકશે? આપણે સમય નથી નાના સમુદાયને, આખો દિવસ કામ કરવું છે. આપણે ધ્યાન આપી શકતા નથી. પણ એ લોકો ધ્યાન આપી શકતા નથી. એની જવાબદારી હોય એના સમુદાયના લોકોની, એના પ્રમુખોની જવાબદારી આવે. એના સ્ટેટસ જે નાગરિક હોય ને, બધા સમુદાયના જે લોકો, જે સારા વ્યક્તિ હોય ને, જવાબદારી આવે કે આ છોકરાઓનું કેમ શિક્ષણ કાચું છે. આની ઉપર મિટિંગ થઈ જવો, આની પર એક ચર્ચા થવી જોઈએ દરેક સમુદાયની અંદર. હવે છોકરાઓ જાય ગયા છે, દેશના યુવાનો જાય ગયા છે, એને શિક્ષણ જોવે છે. જેનજી, જેન આલ્ફાઓ. સરકારી સંસ્થા આપણી સારી થવી જોઈએ. બસ આ ટોપિક ન્યૂઝ આવે, ન આપવાના ટોપિક ન્યૂઝ આવી જાય છે. અને આ નવયુવાન જાગ્યા છે તો એના જે ફોલોઅર્સ હોય, એના ફ્રેન્ડ હોય છે, બને છે ઇન્સ્ટાગ્રામની અંદર, તો આ પેટમાં દુખે છે. તમે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો. તમે દરેક સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી દરેક લોકોના ભ્રમ નાખી દીધો. જ્ઞાતિ, જાતિ, સમુદાયનું, ધર્મનું ભ્રમ નાખી દીધું. તમે કયા ટોપિક મુદ્દાઓ પર ચર્ચા કરી? આટલા વર્ષની અંદર, 15-20 વર્ષથી સોશિયલ મીડિયાની અંદર તમે છો. ધીરુભાઈ અંબાણીએ તમને સહાયતા કરી, ફ્રી ડેટા. આ ડેટાની કિંમત વધી ગઈ. આ ટોપિક મુદ્દો હતી ભારતીય યુવા મોરચાના, કે ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષનો, કે એના નેતાનો. દરેક લોકોનું પૂરું થઈ ગયું છે. હવે દરેક લોકો ગામની અંદર કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નેતા પાડે એટલે પહેલો ટોપિક મુદ્દોને યાદ આવવા ભ્રષ્ટાચારી છે. આ સત્યતા છે. દરેક લોકોએ સ્વીકાર કરવો પડશે.
તમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ છે જેની પાસે કશું કાંઈ હતું નહીં, ધીમે ધીમે ભ્રષ્ટાચાર કરતા ગયા, લોકો ક્યાં ટોપ 10 ઉપર છે. એટલે પ્લીઝ ઉઠો જાગો, જેવી પ્રાઇવેટ સ્કૂલ છે એવી રીતે સરકારી સ્કૂલ બનવી જોઈએ. બાકી ઘણી બધી મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે. આવનારા સમયની અંદર આપણે આરોગ્ય પર ચર્ચા કરી શકીએ, આપણે થવી જોઈએ આરોગ્ય પર ચર્ચા. પણ આજ આપણી પાસે મુદ્દો છે, યાદ રાખજો, શિક્ષણનો. ભારતભરની અંદર જે છોકરાઓ જાય ગયા છે, જેનજી, જેન આલ્ફા, એના પ્રશ્ન જે સવાલો છે એ સાચા છે. શિક્ષણની સંસ્થા મજબૂત હોવી જોઈએ, શિક્ષણનો અભાવ છે. આ મુદ્દા ઉપર ચર્ચા થવી જોઈએ, સરકારે પણ ચર્ચા કરવી જોઈએ અને શિક્ષણ મજબૂત કરવું જોઈએ. ખાસ કરીને ગ્રામ્યથી લઈ અને એવા શહેરો ત્યાં છોકરાઓ ભણી શકતા નથી. શું કામ ભણી શકતા નથી, શું કામ એજ્યુકેશન પ્રાપ્ત કરી શકતા, એની ઉપર ચર્ચા કરવાની જરૂર છે. દરેક લોકોએ ચર્ચા કરવાની જરૂર છે. જે લોકો એના જ્ઞાતિ જાતિના સમુદાયના જે પ્રમુખો બની જાય છે બધા, એ લોકોને ખાસ કે આ ટોપિક મુદ્દા ઉપર ચર્ચા કરે અને આપણે એક રાષ્ટ્ર સારો બનાવવાનું છે, આપણે વિશ્વગુરુ તરફ જવાનું છે, આપણે એક મહાસત્તા બનવાનું છે. આપણા આજુબાજુના દેશ તમે જોઈ, ચાઇના, એની ઉપરના બધા દેશ તમે જોઈ લો, બધા જબરજસ્ત વિકાસ કર્યો છે. શું કામ કર્યો છે? કે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું છે, સરકારી સંસ્થા મજબૂત કરે. અત્યારે આપણે બધી જ વસ્તુ પ્રાઇવેટ કરી રહ્યા છીએ, બધી નાશ, સરકારી સંસ્થા નાશ, પ્રાઇવેટ બધું આપી ગયો. ડબલ જગ્યાએ ટેક્સ ભરીએ છીએ આપણે. આપણા છોકરાઓ સરકારી સ્કૂલમાં ભણે કે ન ભણે, ન્યાય ટેક્સ જાય છે આપણો, અને આપણો પ્રાઇવેટ સ્કૂલમાં ભણીએ ન્યાય ટેક્સ જાય છે, ત્યાં પ્લસ આપણી ફી જાય છોકરાઓ પાછળ. લાખો કરોડો રૂપિયા આપણે ફી ચૂકવી રહ્યા છીએ. સમજો એક વખત, પ્લીઝ સમજો. જેવી પ્રાઇવેટ સ્કૂલ છે એવી સરકારી સ્કૂલ બની જો. આપણા ગામમાં મોવામ બની જવા, ગામડામાં પણ બની જવા. ત્યાં પણ બાકડા આવવા જોઈએ, છોકરાઓ નીચે બેસીને ભણવાનો જોઈએ, ઉપર પંખા ફરવા જોઈએ, દરેક આરો પ્લાન, સારું પીવાનું પાણી, દરેક વસ્તુ આપણે ત્યાં આપણા બાળકો માટે સારી મળવી જોઈએ. શું કામ છોકરાઓ પણ નહીં, સારા સારા ગ્રાઉન્ડ મળવા જોઈએ. પેવલિયન ગ્રાઉન્ડની હાલત કેટલી ખરાબ, છોકરાઓ ક્યાં રમવા જાય, પાણી ભરેલા હોય, ગંદકી હોય છે. એવી રીતે ઘણી બધી સ્કૂલની અંદર ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ સારા કરવાની જરૂર છે. લોકોને કસરતના સાધનોની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીએ પૈસા આપીને ટ્રેનિંગ બનાવેલું છે. શું કામ? એક વ્યક્તિ જાય ગયા છે ભારતભરની અંદર, એવી રીતના ગાંધી જાય ગયા હતા, એવી રીતના આ લોકો કોંગ્રેસ પાર્ટીવાળા જાય ગયા છે અને દેશ બદલવા માંગે છે. આભાર, નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય.